નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બેંગ્લોરની દયાનંદ સાગર યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવી રહી છે અને તેમને આવકારી રહી છે। દયાનંદ સાગર યુનિવર્સિટી બેંગલુરુના ઉદ્દેશ ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્યને નિખારીને સશક્ત બનાવવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં જવાબદાર નાગરિકો અને મજબૂત નેતાઓ બની શકે। DSU અહીંના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ પૂરું પાડીને અને તેમના સપનાઓને સાકાર કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ આપવા માટે પ્રતિબદ્ધ છે। યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર અમિત ભટ્ટે અમદાવાદમાં આ અંગે માહિતી આપી। દયાનંદ સાગર યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ વધારવા અને સફળ કારકિર્દી બનાવવા કેવી રીતે મદદ કરી શકે અને તેમને ગુજરાતના વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા। બેંગલુરુમાં આજે ઉચ્ચ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। આ પાછળનું મુખ્ય કારણ એ છે કે અહીં ઉચ્ચ શિક્ષણની ઘણી તકો ઉપલબ્ધ છે, જેમાં કૌશલ્ય નિર્માણ અને રોજગાર પર ખાસ ભાર મૂકવામાં આવે છે। ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગલુરુમાં ઘણી મોટી બહુરાષ્ટ્રીય અને IT કંપનીઓની હાજરી છે। આ વાતાવરણ વિદ્યાર્થીઓને ઉદ્યોગ વિશે નવીનતમ માહિતી મેળવવામાં મદદ કરે છે। હાલમાં આ યુનિવર્સિટીમાં 18,000થી વધુ વિદ્યાર્થીઓ અત્યાધુનિક અભ્યાસક્રમનો લાભ લઈ રહ્યા છે, જે ઉદ્યોગોના ધોરણોને પૂર્ણ કરે છે। સંજીવ રાજપૂત, અમદાવાદ। નમસ્તે, મારું નામ અમિત ભટ્ટ છે। હું દયાનંદ સાગર યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર છું। મારું તમે બોલવા પરથી સમજી ગયા છો કે હું ગુજરાતનો છું। હું ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં મેં લગભગ 20 વર્ષ કામ કર્યું। હું એનો ફાઉન્ડિંગ ફેકલ્ટી મેમ્બર હતો। ત્યારબાદ 2 વર્ષ પહેલા હું બેંગ્લોર મૂવ થયો અને દયાનંદ સાગર યુનિવર્સિટીમાં હું જોઈન થયો। હવે દયાનંદ સાગર યુનિવર્સિટી એ દયાનંદ સાગર ઇન્સ્ટિટ્યૂટ ગ્રુપની એક યુનિવર્સિટી છે। દયાનંદ સાગર યુનિવર્સિટી 2015માં થઈ હતી, પણ દયાનંદ સાગર ઇન્સ્ટિટ્યૂટ ગ્રુપ જે છે એ લગભગ 60 વર્ષ જૂનું છે। હવે આ જે યુનિવર્સિટી છે એમાં ઘણા ફાયદા છે। તમને ફર્સ્ટ ફાયદો તો એ કે ત્યાં બેંગ્લોર એડવાન્ટેજમાં છે, એટલે કે તમારી જો યુનિવર્સિટી બેંગ્લોરમાં હોય અને આજુબાજુ હજારો હાઈટેક કંપની છે, અને આ ખાલી એન્જિનિયરિંગ માટે નથી, આ કંપનીઓ બાયોટેકમાં છે, આ જ કંપનીઓ ફાર્માસ્યુટિકલમાં છે, આ જ કંપનીઓ જર્નલિઝમ અને UI UXમાં છે, એટલે બેંગ્લોર એડવાન્ટેજમાં છે। નંબર 2, અમારી યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એ 140 એકરનું છે। અમારા 2 કેમ્પસ છે, એક સિટી કેમ્પસ છે અને આ એક બીજું મોટું જે હારોલીનું કેમ્પસ છે। ત્યાં એન્જિનિયરિંગ, મેડિસિન, સ્કૂલ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સીસ એટલે કે નર્સિંગ, ફાર્મસી એ બધા ત્યાં છે। અમે લગભગ વર્ષે ડિઝર્વિંગ છોકરાઓને 6.5 કરોડ રૂપિયાની સ્કોલરશિપ આપીએ છીએ અને અમારું માનવું છે કે જે સારી ટેલેન્ટ આવે, કારણ કે સારા સ્ટુડન્ટ્સ જો આવશે તો એમના લીધે બીજા છોકરાઓનું પણ શૈક્ષણિક સ્તર ઊંચું જશે। ચેન્જીસ આવવાના છે AI ના કારણે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આખી દુનિયામાં એક ધમાકો બોલાવી દીધો છે। ઘણી બધી જોબના જે ડિસ્ક્રિપ્શન જે આજે છે એ હવે નહીં રહે। હવે જે નવી જે જાતની જોબ આવશે એના જોબ ડિસ્ક્રિપ્શન, એની જોબ પ્રોફાઇલ અને રિક્વાયર્ડ ટ્રેનિંગ એ બહુ જુદા હશે। એટલે અમે એ છોકરાઓને શીખે એટલા માટે અમે અમારા પોતાના શિક્ષણ તો અમે આપીએ જ છે, એના ઉપરાંત અમે ઇન્ડસ્ટ્રીના લોકોને બોલાવીએ છીએ અને છોકરાઓને એક્સ્ટ્રા ક્લાસ આપીએ છીએ, જેને ઇન્ડસ્ટ્રી અને લગતું શિક્ષણ આપે। એટલે અમે છોકરાઓમાં સ્કિલ સેટ વધારીએ છીએ અને છેલ્લે અમે છોકરાઓનો એક ઓલરાઉન્ડ વિકાસ થાય એમાં માનીએ છીએ। એટલે કે અમે છોકરાઓનો માનસિક સ્થિતિનું ધ્યાન રાખીએ છીએ। અમે છોકરાઓ માટે ત્યાં સાયકોલોજીસ્ટ અને સાયકિયાટ્રિસ્ટની સગવડ રાખી છે। અમારે ત્યાં લગભગ 40 જાતની ક્લબ છે, એટલે છોકરાઓનો સર્વાંગી વિકાસ થાય કે ખાલી એકલું ભણતર નહીં પણ એની સાથે સાથે બીજા વિષયોમાં પણ આગળ વધે, જેને આપણે કહીએ છીએ કે સોફ્ટ સ્કિલ એ પણ વધે, કારણ કે અત્યારની જગતમાં આગળ વધવું હોય તો સોફ્ટ સ્કિલ વગર આગળ નહીં વધાય। એટલે આ બધી વસ્તુઓ અમે બેંગ્લોરમાં છે અને હું તમને આમંત્રણ આપું છું કે જો તમારી પાસે ટાઈમ અને સગવડ હોય તો તમે બેંગ્લોર આવી અને દયાનંદ સાગર યુનિવર્સિટી જરૂરથી જો। હું ફી સ્ટ્રક્ચર માટે હા, અમારે ત્યાં ગુજરાતના છોકરાઓ લગભગ
100 થી 150 હશે, પણ અમે હવે મોટા પાયે બહારના લોકોને લેવાનું શરૂ કર્યું છે, કારણ કે નિર્ફ ને બધામાં પણ કહે છે કે એનો ડાયવર્સિટી જરૂરી છે. એટલે અમે દરેક સ્ટેટમાં જઈએ છીએ, કારણ કે અત્યારે એન્જિનિયરિંગમાં ડિમાન્ડ એટલી બધી છે કે જો ખાલી કર્ણાટક એરિયામાંથી જ જગ્યા ભરી દેવી હોય તો પણ ભરી શકે, પણ અમારા ફાઉન્ડર્સ એવું માને છે કે દરેક રાજ્યનું રેપ્રેઝન્ટેશન હોવું જોઈએ, એટલે કે તમામ રાજ્યો અમારી ના છોકરાઓ અમારી સ્કૂલમાં આવવા જોઈએ. એટલે એને માટે અમે આટલો અથાગ પ્રયાસ કરીએ છીએ. દીપકભાઈ પોતે અને હું પણ જુદી જુદી જગ્યાએ જઈને છોકરાઓને લાવવાનો ટ્રાય